કેમ છો મિત્રો? આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ મોઇશ્ચર અને હ્યુમિડિટી વચ્ચેનો ફરક, એટલે કે ભેજ અને આર્દ્રતાના વચ્ચેનો ફરક. પાણીનું કોઈપણ સ્વરૂપ, એટલે કે હવા, ઘન કે પ્રવાહી, અને આર્દ્રતા માત્ર હવામાં હાજર રહેલા પાણીનું વરાળ. એટલે કે આર્દ્રતા ભેજનો એક પ્રકાર છે, પણ માત્ર હવા માટે. એટલે કે તેના ભેજના ઉદાહરણ એટલે ભીના કપડાં, ભેજવાળી માટી અને હવામાં પાણીનું વરાળ અને પ્લસ બૂંદો. જેવી રીતે હવે આર્દ્રતામાં કે હવામાં હાજર પાણીનું વરાળ આર્દ્રતા અને અન્ય જગ્યાએ ઘન અથવા દ્રવ્ય માટે આર્દ્રતા લાગુ પડતી નથી. જેવી રીતે આપણે વિભિન્ન સંદર્ભો ભેજ અને આર્દ્રતા, એટલે કે આપણે આર્દ્રતા અને ભેજ વચ્ચેનો તફાવત જાણીએ છીએ. હવા, ભેજ એટલે કે પાણીનું બૂંદો પ્લસ વરાળ, અને આર્દ્રતામાં માત્ર પાણીનું અને વરાળ એટલે ઘન પદાર્થો. ભેજ પદાર્થની અંદર શોષાયેલું પાણી અને આર્દ્રતામાં લાગુ પડતું નથી. એટલે હવે પ્રવાહી, ભેજ અન્ય પ્રવાહમાં ભળાયેલી પાણી જેમ કે તેલ અને ઈંધણ અને આર્દ્રતામાં લાગુ પડતું નથી.